માંડવીની પ્રતિષ્ઠિત સંસ્થા એસકેઆરએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ધોરણ 10નું પરિણામ સતત બીજા વર્ષે 100% આવ્યું છે। શાળામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી નિશા બંસી ભૂપેન્દ્રભાઈ જેમણે 93.50% તેમજ 98.52% રેન્ક પ્રાપ્ત કર્યા હતા। શાળામાં A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 15 રહી હતી। શાળાનું સતત બીજા વર્ષે 100% પરિણામ પ્રાપ્ત કરવા પાછળ શિક્ષકોની ટીમ વર્ક તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓની સંસ્થાનો સહયોગ નોંધનીય છે। શાળાનું 100% પરિણામ આવવાથી શાળાના ટ્રસ્ટી ભરતભાઈ વેદ, આચાર્ય ડોક્ટર ઈશ્વરદીપ ચારણ અને હિનાબેન શાહે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। અત્યારે સાકરભાઈ ખીમજી રામદાસનો મેમોરિયલ ઇંગ્લિશ સ્કૂલનો 100% રિઝલ્ટ આવ્યો એસએસસી બોર્ડનો। લાસ્ટ યર પણ આ શાળાનો 100% રિઝલ્ટ એસએસસી બોર્ડનો રહ્યો હતો અને આજે ગૌરવ સાથે મને કહેતા આનંદ થાય છે કે 100% રિઝલ્ટ તો આવ્યું, સાથે સાથે A1 ગ્રેડમાં એક વિદ્યાર્થી અને A2માં 15 વિદ્યાર્થીઓ અને B1માં 26 વિદ્યાર્થીઓ, એવી રીતે 58 વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી અને એમાંથી 100% રિઝલ્ટ લઈ આવે એના માટે આખી શિક્ષક ટીમ, પ્રિન્સિપાલ, એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને વિદ્યાર્થીઓએ જેણે ખૂબ મહેનત કરી છે અને એના પેરેન્ટ્સના ગાઈડન્સથી અને એના પ્રોત્સાહનથી જે વિદ્યાર્થીઓએ આજે માર્ક મેળવ્યા છે અને જે ગ્રેડ મેળવ્યા છે એ તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અત્યારે મને ખૂબ આનંદની લાગણી થાય છે કે અમારી શાળાનું સતત 2 વર્ષથી 100% પરિણામ આવ્યું છે અને મને ખુશી એ વાતની છે કે 2 વર્ષથી જ હું આચાર્ય છું, કાયમી આચાર્ય તરીકે અમારું બીજો વર્ષ ચાલે છે। અને આ પરિણામ આવવા પાછળનું મુખ્ય પરિબળ જો હું કહું તો અમારા શિક્ષકોનું ટીમવર્ક, અને જ્યારથી ક્લાસ ચાલુ થાય ધોરણ 10ના વર્ગો ત્યારથી અમે એક્સ્ટ્રા ક્લાસીસ છોકરાઓને લઈએ છીએ। અમે સવારથી જ છોકરાઓને 1 કલાક માટે વધારે ભણાવીએ અને એ ઉપરાંત જ્યારે અંતિમ તબક્કો હોય જ્યારે માર્ચ મહિનાથી આગળનું, અત્યારે ફેબ્રુઆરીમાં એક્ઝામ લેવાની હતી, પણ એ પહેલાંના તબક્કામાં અમે જે છોકરાઓ અમને એવું લાગે તો અમે એ છોકરાઓને ગ્રુપ પાડીને એને સ્પેશિયલ શિક્ષણ આપીએ છીએ અને અમારું એક ટીમવર્ક, એક વિઝન સાથે અમે જે કામ કરીએ છીએ એ આ કામનું પરિણામ છે। અને આ માત્ર કોઈ આચાર્યનું જ નથી પણ આખી એક ટીમવર્ક છે, એસકેઆરએમ ટીમવર્ક, અને અમારા બધા શિક્ષકો ખૂબ મહેનત કરે છે અને વિદ્યાર્થીઓ પાછળ ખૂબ પોતાના વિષયનું જે મટીરિયલ્સ છે બહુ સારી રીતે પીરસે છે, બહુ મહેનત કરે છે। હું પહેલાં તો એમ જ કહીશ કે અમે આ સંસ્થામાં જ્યારે કામ કરીએ છીએ તો અમે પોતાને ભાગ્યશાળી સમજીએ છીએ। અહીંયા ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ અમને એટલો જ સપોર્ટ હોય છે, પ્લસ અમારી ટીમ દિવસ રાત, પછી એડમિનવાળા હોય છે, કોમ્પ્યુટરવાળા હોય છે, પટ્ટાવાળા હોય છે કે મારા શિક્ષકો હોય છે, એ લોકો બધાની મહેનતથી આ વસ્તુ, આ રિઝલ્ટ બનતું રહે છે। અને અમે જૂન મહિનાથી જે પ્રયત્નો કરીએ છીએ અને છેલ્લે જ્યારે પ્રિલિમ્સ થઈ જાય પછી અમે બેચ વાઇઝ બધાને ભણાવીએ છીએ, એ લોકોના રેમિડિયલ્સ, સારા છોકરાઓની પેપર પ્રેક્ટિસ, એ બધી વસ્તુઓથી આજે આ રિઝલ્ટ આવ્યું છે અને આ વર્ષ અમારું આવું જ રિઝલ્ટ આવશે એવી અમને આશા છે। અને ભરત સરની વાત કરું કે મસ્કત બેઠા બધા ટ્રસ્ટીઓની, એ લોકો અમારી સાથે જ હંમેશા હોય છે। હવે તમને શું જોઈએ છે અમને એ લોકોને કહેવાની જરૂર જ નથી હોતી, પહેલાં જ બધી વસ્તુઓ અમને મળી જાય છે અને એ લોકોનું વિઝન છે એટલે જ અમે અહીંયા માંડવીમાં આટલું સરસ રીતે કામ કરી શક્યા છે અને એક પ્રતિષ્ઠિત સંસ્થા એમાં અમે અત્યારે છીએ એનું અમને પ્રાઉડ છે।